आज એવું તો શું કારણ હતું પકોડી ખાધા પછી રોવાનો વારો આવ્યો? રામ રામ ભાઈઓ. મારી વાત છે તારીખ 23 સપ્ટેમ્બર 2025 ના હવારમાં હરગડીઓ માર ઘેર આવી ગયો. અમે જીની બેન્ડી લઈને ગાવ ગમે પહોંચી ગયા. ગમે તો અમાર જેઠાલાલ ને દિનોભાઈ ને આખી નગરપાલિકા માથે લઈને ફરે છે. બીજા એટલે બહુચર માતા જતી માતા દીવા કરીને તો ગાવ નકળ મગના મંદિરે દીવા કરીને છે. હવે તો ફર જી નાથ માતા મંદિરે ઉડી જાય ગાવ દીવા કરે આપડા દીવા કરીને તો ફર ગાવ ઘેર આવી જાય થોડું ટાઈટ પેટ કરતા એટલે ગાવ લાલ ઘોડા બેહારીને ઓટો મારીનો છે. ભગવાનની શી ખબર છે માટીથી બાડીને બનાવી છે વાતો કરવા ઢુકી એટલે માથામાં ગમે એટલો ભારું પાડો પણ કતું ભારત ના લાગે માતા ના બસ માર ભાઈ કીધું પકોડી ખોવાતી ખાય એટલે આ તો ધજવાડે બે તાળા લઈને પેલું તાર મોઢે મારું છે કોદાળ પકોડી જ ના ખાય. ગાવ ધજવાડા પહોંચીને હરગડિયા સાપરું પડાવવા પહોંચી ગયા. તો ભરતભાઈ ને ટાબરી લઈને સાપરું પડાવવા અને ગાવ હરગડીઓ કિડનેપ થઈ જાય સાપરું પડાવ્યું. થોડીવાર મારો નંબર આવી જાય ગાવ કાળા કોટ પહેરીને તો કાળું ભોડું કરાવીને છે. હવે હારો લાગુ છું કે નહીં? પૈસા મફત ના પૈસા ધજવાડા પકોડી ના ખાયો તો કોદાળ બને ગાવ આવી જાય પકોડી ખાવા પણ હરગડીઓ મફતીઓ મારી માર ભાઈ મોઢે તાળો મારવાની એટલે છેલ્લી ખુબાતી ખાઈ જો આજ છેલ્લી પકોડી શીખી એવી ખાઈ જો કે વસીમ તો હું બહાર આવ્યા પકોડી ખાઈને તો ધજવાડે દેવા કાન દુકાને બે તાળા લીધા પણ એક તો માર મોઢે મારવાનું છે. ચાલુ ભાઈ કે હરગડીઓ કંજી મંજન ગોણા ખાતો ચીડે મેં ઘેર આવ્યા ખબર જ ના પડી. વધના હાથ વાજે કાળો કલર ધોઈને હું ગાવ ગામમાં પહોંચી ગયો. આ છે અમારા ગામની નોરતાનો રાતનો નજારો. તમારા ગામનો નોરતા પાડો તો ગાવ ફોલો બટન દબાઈ નાખો. મળું કાલના બ્લોગમાં. બોલો જય શ્રી સીતારામ.